preposition in, on, at, by, over, under, between, next to. ફર્સ્ટ ઇન એટલે અંદર. અહીંયા તમે જોઈ શકો છો ગ્લાસ છે, બાર બોલ છે. જો આપણે એને ગ્લાસની અંદર નાખી દઈએ તો એને શું કહેવાય? ઇન, કે જે અંદર છે. એક્ઝામ્પલ, ધ બોલ ઇઝ ઇન ધ ગ્લાસ, કે ગ્લાસની અંદર બોલ છે. ત્યાર પછી હવે જોઈએ કે ટાઈમમાં કઈ રીતે ઇનનો યુઝ થાય. આઈ વોઝ બોર્ન ઇન 2005. હી ઇઝ કમિંગ ઇન જૂન. આ થઈ ગયો સમયમાં ઉપયોગ, એટલે કે બે જગ્યાએ ઇનનો ઉપયોગ થાય. એક તો સમય દર્શાવવા અને પહેલાં કોઈ પણ વસ્તુની અંદર હોય ત્યારે. ત્યાર પછી આપણે જોઈએ કે ઇનનો યુઝ ક્યાં થશે. સેકન્ડ, ઓન એટલે કે ઉપર. તો અહીંયા જોઈએ તમને એક ટેબલ દેખાય છે, ટેબલ છે અને બુક્સ છે. તો એ બુક્સને ટેબલની ઉપર રાખી દે તો એનો અર્થ એવો થાય છે કે ટેબલની ઉપર બુક છે. તો આન્સર બનશે ધ બુક્સ આર ઓન ધ ટેબલ, કે ટેબલની ઉપર બુક છે. આઈ ગો ટુ જીમ ઓન સન્ડે. વી મીટ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. આ બે સેન્ટેન્સ છે, એમાં તમે જોઈ શકો છો ઓન સન્ડે, ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. એટલે કે કોઈ પણ દિવસની આગળ પણ તમે ઓનનો ઉપયોગ કરી શકો છો, કે જ્યારે પણ દર્શાવવું હોય કે આ દિવસે હું જવાનો છું અથવા તો આ દિવસે મળવાનો છું, તો એ દિવસની આગળ પણ ઓનનો ઉપયોગ થાય. ત્યાર પછી એટ એટલે કે એટનો યુઝ ક્યાં થશે? પ્લેસ અને ટાઈમ દર્શાવવા માટે, એટલે કે જગ્યા અને સમય દર્શાવવા માટે. જેમ કે આઈ એમ એટ હોમ, શી ઇઝ એટ ધ પાર્ક. આઈ એમ એટ હોમ એટલે કે હું ઘરે છું. શી ઇઝ એટ ધ પાર્ક એટલે કે તે પાર્કમાં છે. આઈ ઈટ લંચ એટ 2 AM. દે સ્લીપ એટ 10 PM. એટલે કે અહીંયા તમને સમય અને જગ્યાની આગળ તમારે એટનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જોઈએ બાય એટલે કે દ્વારા. જેમ કે આઈ કમ હિયર બાય બસ. હું અહીંયા બસ દ્વારા આવ્યો. કોઈના થ્રુ આપણે આવ્યા હોય, કોઈના દ્વારા, એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે બસમાં, રિક્ષામાં અથવા તો ચાલીને જાઓ ત્યારે બાયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે શી વેન્ટ ટુ લંડન બાય ટ્રેન. તે ટ્રેન દ્વારા લંડન ગયો અથવા તો ગઈ. તેની ટ્રેન દ્વારા લંડન ગઈ. તો અહીંયા બાયનો યુઝ તેના માટે થશે? કોઈના દ્વારા. ત્યાર પછી અહીંયા જોઈ શકીએ છીએ કે એક વૃક્ષ છે અને છોકરો છે. તો એ કઈ રીતે સેન્ટેન્સ બનશે? ધ બોય ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ટ્રી. એટલે કે ઓવર એટલે કે ઉપર. જેમ કે ધ બુક્સ આર ઓવર ધ ગ્લાસ. એટલે કે બુક્સ છે એ ગ્લાસની ઉપર છે. અહીંયા જોઈ શકો છો કે અડીને નથી, એની ઉપર લટકતું કે ટીંગાતું હોય ત્યારે. ધ બોલ ઇઝ ઓવર ધ ગ્લાસ એટલે કે ગ્લાસ છે એની ઉપર છે. ત્યાર પછી 6 અંડર એટલે કે નીચે. જેમ કે ટેબલની નીચે અહીંયા બુક્સ આપેલી હોય તો એમ કહી શકો છો કે ધ બુક્સ ઇઝ અંડર ધ ટેબલ. એટલે કે ધ બુક્સ આર અંડર ધ ટેબલ. બુક છે એ ટેબલની નીચે છે. સેકન્ડ, ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ. બોલ છે એ ટેબલની નીચે છે. 7 બિટવીન એટલે કે બેની વચ્ચે. જેમ કે અહીંયા બુક અને ટેબલની વચ્ચે બોલ છે તો આપણે એવું કહી શકીએ છીએ ધ બોલ ઇઝ બિટવીન બુક્સ એન્ડ ટેબલ. બોલ જેમ અહીંયા એક્ઝામ્પલ તમને દેખાય છે કે ધ બોલ ઇઝ બિટવીન ધ બુક્સ એન્ડ ટેબલ, કે બંનેની વચ્ચે આપેલું છે એટલે બિટવીનનો યુઝ કરવાનો છે. ત્યાર પછી 8 નેક્સ્ટ ટુ. Look at this example.
Where is the glass? અહીંયા ગ્લાસ અને The glass ટ્રી is બે next to આપેલું the છે tree. તો બનશે ધ ગ્લાસ ઇઝ glass નેક્સ્ટ is ટુ next ધ to the tree. ટ્રી. There is another example. ત્યાર પછી બસ Where is હોય the તો એમ bus? કહી શકાય કે ધ બસ bus is ઇઝ next to the નેક્સ્ટ ટુ tree. ધ ટ્રી. I hope you learned all these prepositions, guys. Let me comment below.